વડોદરામાં આ વખતે ઐતિહાસિક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। જે વિસ્તારોમાં ક્યારે પણ પાણી ભરાયા નહોતા ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને 3-4 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા। આ સમયે લોકો સુધી મદદ પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગયેલી વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા લોકોને દોરડા, ટ્યુબ અને તરાપા વસાવી લેવાની સુફિયાણી સલાહ આપવામાં આવી હતી। જે મામલે પાલિકાની આબરૂનું ધોવાણ થતા બાદમાં તેમણે માફી માંગી હતી। જો કે હવે લોકોને તંત્ર પર ભરોસો ન હોય તેવું લાગી રહ્યું છે। શહેરના અકોટા વિસ્તારમાં આવેલી શુભેચ્છા હોસ્પિટલની બહાર નવી નક્કોર બોટ જોવા મળી છે, જે સંકેત આપી રહી છે કે વડોદરાવાસીઓ ધીરે ધીરે પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યા છે। કારણ કે સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા વડોદરા શહેરના હાલ પૂર સમયે આવા બેહાલ થશે તેવું કોઈએ સ્વપ્ને વિચાર્યું નહીં હોય। હવે લોકો ચેરમેનની હાસ્યાસ્પદ ગણાતી સલાહ માનીને જાતે જ તૈયાર થઈ રહ્યા છે। 26, 27, 28 તારીખે જ્યારે પૂર આવ્યું ત્યારે અમારે 12 પેશન્ટ અહીંયા ઉપર હતા અને સ્ટાફ અહીંયા હતો અને એ લોકો બધા અહીંયા આગળ પાણીમાં ફસાઈ ગયા હતા। અમે તંત્રને જાણ કરી હતી અને ઘણું બધું કોઓપરેશન પણ મળ્યું હતું। તે છતાં પણ અમને હાલાકી ઘણી થઈ, કારણ કે લાઇટ, ઇલેક્ટ્રિસિટી અને પાણી વગર પેશન્ટો અહીંયા રહેવું પડ્યું। અમે અમારી રીતે પણ થોડીક મહેનત કરી અને જે એવા ક્રિટિકલ પેશન્ટ હતા એને અમે ઇવેક્યુએટ પણ કર્યા હતા અને પાણી ઉતરી ગયું પછી બાકીના બધા પેશન્ટને સહી સલામત અમે ઘરે મોકલી શક્યા। આની જાણ થતાં મારા મિત્ર જે ઉદ્યોગપતિ છે તેમણે મને એવું સજેસ્ટ કર્યું કે એમની પાસે કાયાક છે, એ સેફટી ખાતર કે તમે અહીંયા રાખો। એટલે પૂર ઉતર્યું એના બીજા જ દિવસે અમને એમણે કાયાક આપી હતી અને કાયાક અમે નોર્મલી બેઝમેન્ટમાં રાખીએ છીએ, પણ પાણી બેઝમેન્ટમાં ભરાઈ જતાં મારે કાયાક બહાર રાખવી પડી હતી, એટલે કોઈ જગ્યા નહોતી એટલે બહાર અમે મૂકી છે। ન માત્ર શુભેચ્છા હોસ્પિટલ પણ વડોદરાના સામાન્ય નાગરિકો પણ હવે બોટ વસાવીને એ વાતનો સંકેત આપી રહ્યા છે કે તેઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભરોસો નથી રહ્યો। જો આમ જ ચાલ્યું તો આગામી દિવસોમાં વડોદરા શહેરમાં ઘરે ઘરે બોટ જોવા મળે તો નવાઈ નહીં। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।